Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 6. એપિસોડ ચાલુ કરતા પહેલા જો તમે એપિસોડ નંબર 5 ના જોયો હોય તો એકવાર જરૂરથી ચેક કરજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. સો એમાં આપણે શીખવ્યું છે કે એલ્ગોરિધમ શું છે, તે કઈ રીતે વર્ક કરે છે અને તેની ઇમ્પોર્ટન્સ કે તે પ્રોગ્રામિંગમાં કઈ રીતે હેલ્પફુલ છે. તો આ છે એપિસોડ નંબર 6, જેમાં આપણે શીખવવાના છીએ કે ફ્લોચાર્ટ શું છે, તે કઈ રીતે વર્ક કરે છે અને તેના બેઝિક શેપ્સ કે તે કઈ રીતે ફ્લોચાર્ટને ઈઝી બનાવે છે. અને લાસ્ટમાં આપણે જોશું કે એપિસોડ નંબર 5 માં જે શીખ્યા એલ્ગોરિધમ તે અને આ એપિસોડ નંબર 6 માં જે શીખવાના છે ફ્લોચાર્ટ એ બંનેને કમ્બાઈન કરીને તમે પ્રોગ્રામિંગને કઈ રીતે ઈઝી બનાવી શકો છો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઈઝી વેમાં સમજાવી દઉં કે ફ્લો ચાર્ટ શું છે. તો ફ્લો ચાર્ટ એટલે કે એક વિઝ્યુઅલ વે જેમાં તમને સ્ટેપ બતાવવામાં આવે છે, જેમ એલ્ગોરિધમમાં લખીને બતાવવામાં આવતા હતા. તો ફ્લો ચાર્ટમાં તમને અમુક પ્રકારના શેપ્સ હશે, આકાર હશે, જેમાં તમારા સ્ટેપ્સ લખવામાં આવ્યા હશે અને એ પણ શોર્ટ ફોર્મમાં, તો જેથી તમે ઈઝી રીતે સમજી શકો કે આગળનું સ્ટેપ શું છે અથવા કન્ડિશન છે કે શું છે, એ તમને શેપ પરથી ખબર પડી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ છે ડેફિનેશન. ફ્લોચાર્ટ ઇઝ અ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન, એટલે જેમ મેં કહ્યું એમ કે ઇમેજ ફોર્મમાં કે પિક્ચર ફોર્મમાં અથવા શેપના ફોર્મમાં તમને બતાવવામાં આવશે of an algorithm in which steps are drawn in the form of different shape of box and the logical flow is indicated by incorrecting arrows. એટલે કે મેં તમને જેમ કહ્યું કે એલ્ગોરિધમના સ્ટેપ્સ છે એ જ તેમાં પરફોર્મ કરવામાં આવશે, પણ શોર્ટ ફોર્મમાં અને તે પણ એક આકારમાં. ત્યારબાદ છે ફ્લોચાર્ટ આર ઓલ્સો કોલ્ડ બ્લોક ડાયાગ્રામ, ફ્લો ડાયાગ્રામ, સિસ્ટમ ચાર્ટ, પ્રોસિજરલ ચાર્ટ, રન ડાયાગ્રામ એન્ડ લોજિક ચાર્ટ. તો આમાં લખ્યું છે બ્લોક ડાયાગ્રામ, ફ્લો ડાયાગ્રામ. સો ફ્લો ડાયાગ્રામ એટલે કે શું કે તમારો પ્રોગ્રામ છે આ ફ્લોમાં ચાલે છે. આ ફ્લો પછી તેમાં કન્ડિશન મૂકવામાં આવશે, ત્યારબાદ વેરિયેબલ નાખવામાં આવશે. સો એ એક એનો ફ્લો બનતો જાય છે કે આ સ્ટેપ બાદ આ સ્ટેપ, આ સ્ટેપ બાદ આ સ્ટેપ, તો અલગ અલગ સ્ટેપનો ફ્લો બને છે. ત્યારબાદ છે સિસ્ટમ ચાર્ટ, કે સિસ્ટમમાં તમે કઈ રીતે વર્ક કરવાના છો તેનો આખો ચાર્ટ બને છે, તેની આખી લિસ્ટ બને છે કે એલ્ગોરિધમ બને છે કે અહીંથી આ ફર્સ્ટ સ્ટેપ છે, આ સેકન્ડ સ્ટેપ છે. ત્યારબાદ છે પ્રોસિજરલ ચાર્ટ, કે ભાઈ કોઈ પણ પ્રોગ્રામિંગ હોય એ પ્રોસિજરથી જ ચાલે છે કે ભાઈ આ વર્ક આ રીતે થવું જોઈએ, આ સ્ટેપ્સમાં થવું જોઈએ. ત્યારબાદ છે રન ડાયાગ્રામ, કે પ્રોગ્રામ કઈ રીતે રન થાય છે, તેનું એક્ઝિક્યુશન કઈ રીતે થાય છે તે વ્યૂ કરાવવાનો હોય છે. અને લાસ્ટમાં છે લોજિક ચાર્ટ, કે આપણે એક પ્રોગ્રામમાં ક્યાં લોજિક યુઝ કરવાના છીએ તે પણ દર્શાવવામાં આવે છે, તેના લોજિક ચાર્ટ કહેવાય છે. તો વધીએ નેક્સ્ટ પેજ તરફ, જેમાં બતાવ્યા છે શેપ્સ ઓફ ફ્લો ડાયાગ્રામ એટલે કે ફ્લો ચાર્ટ. સો એમાં ફર્સ્ટ શેપ છે ઓવલ, એમાં લખ્યું છે સ્ટાર્ટ એન્ડ માર્ક ધ સ્ટાર્ટ ઓફ પ્રોસેસ એઝ વેલ એઝ ઇટ્સ ક્લોઝર. મતલબમાં કે તેનો યુઝ શું છે એ પણ બતાવવામાં આવ્યું છે કે એટ ધ બિગનિંગ એન્ડ એટ ધ એન્ડ, કે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે અને એન્ડ કરવા માટે જે તમે એલ્ગોરિધમ લખો છો, જ્યાં તમે પ્રોગ્રામ સ્ટાર્ટ કરો ત્યાં સ્ટાર્ટ લખો છો, જે તમે એલ્ગોરિધમમાં જોયું. તો સ્ટાર્ટમાં તમારે ઓવલ શેપ બનાવવાનું છે અને અંદર સ્ટાર્ટ લખવાનું છે, અને જ્યારે તમે પ્રોગ્રામ એન્ડ કરો તેનું એલ્ગોરિધમ એન્ડ લખો ત્યારે એ એન્ડ જે લખો છો તમારે ઓવલ શેપ બનાવવાનો છે, તેની અંદર એન્ડ લખવાનો છે. પછી સેકન્ડ શેપ છે રેક્ટેંગલ. સો પ્રોસેસ ધ મોસ્ટ કોમનલી યુઝ સિમ્બોલ, ઇટ રિપ્રેઝન્ટ અ સ્પેસિફિક ટાસ્ક ઓર સ્ટેપ ઇન ચાર્ટ, કે તમારો એક ટાસ્ક છે કે ભાઈ તમારે સમ કરાવવો છે તો એને ડિક્લેર કરશો, બીને ડિક્લેર કરશો, ત્યારબાદ તેના વેરિયેબલને લઈને એડિશન કરશો. સો એક એ ટાસ્ક છે કે મારે આ સમ કરાવવાનો છે, એડિશન કરાવવાનું છે. સો તેનો યુઝ શું છે, તો ડ્યુરિંગ ધ પ્રોસેસ, કે તમે જ્યારે સ્ટેપ બનાવતા હોય અથવા પ્રોગ્રામ લખતા હોય તો જેમાં તમારે પ્લસ માઇનસ કરવું છે, એ તમારી પ્રોસેસ છે અને તે દરમિયાન તમારે ચોરસ યુઝ કરવાનો છે. તો તે આખું તમારે જે પ્રોસેસ છે એ તમારે ચોરસની અંદર લખવાની થશે. ત્યારબાદ થર્ડ શેપ છે ડાયમંડ. સો ડિસિઝન ઇન્ડિકેટ અ પોઈન્ટ વેર અ ડિસિઝન મસ્ટ બી મેડ ઇન ફ્લો, યસ ઓર નો, વેન અ કન્ડિશન મસ્ટ બી એવેલ્યુએટેડ ઓર ડિસિઝન મેડ. એટલે કે આ એક છે ડિસિઝન મેકિંગ શેપ, જેમાં તમે કન્ડિશન મૂકી શકો છો. તમે એમ મૂકી શકો કે ભાઈ મારી પાસે અત્યારે આટલું બજેટ છે, જો આટલા બજેટમાં આવે તો આ અથવા બીજું. તો આમાં તમે કન્ડિશન મૂકીને તમને ઘણા બધા ઓપ્શન મળે છે આન્સર્સ માટે. તો તેમાં જ્યાં સુધી કન્ડિશન ટ્રુ ના પડે ત્યાં સુધી લૂપ ચાલ્યા કરે છે
અને આ ડાયમંડ શેપ તમારી કન્ડિશન માટે યુઝ આવે છે, જે આપણે હમણાં જોશું. ત્યારબાદ છે એરો, ફ્લો લાઇન લિંક્સ પોઈન્ટ્સ ઇન ધ ડાયાગ્રામ એન્ડ ડિટરમાઇન ધ એક્ઝિક્યુશન ઓર્ડર ઇન ઓલ ડાયાગ્રામ કનેક્શન્સ. આનો મતલબ એમ છે કે આ જે બધા શેપ છે એને એકબીજા સાથે જોડવા માટે આ એરો કામ કરે છે અને એકબીજા સાથે તેનો સંબંધ દર્શાવે છે. અને લાસ્ટ છે પેરેલો ડાયાગ્રામ એટલે કે પેરેલોગ્રામ. તો એમાં લખ્યું છે ઇનપુટ આઉટપુટ શો એવરીથિંગ ફ્રોમ ડેટા ઇનપુટ ટુ ડેટા આઉટપુટ વેન કેપ્ચરિંગ ઓર ડિસ્પ્લેઇંગ ઇન્ફોર્મેશન. કે જ્યારે તમે કોઈ પણ વેલ્યુને ઇનિશિયલાઇઝ કરો, જેમ કે ઇન્ટીજર એ વેરિયેબલ છે તો તેને તમે વેલ્યુ આપી 4, તો તમે આ પેરેલોગ્રામમાં લખી શકો છો કે a ઇક્વલ્સ ટુ 4, અથવા b ને વેલ્યુ આપી 7 તો એમાં લખી શકો છો b ઇક્વલ્સ ટુ 7. તો આ તમારે વેલ્યુ ડિક્લેર કરવા માટે છે. તો વધીએ નેક્સ્ટ પેજ તરફ. જેમ મેં તમને કહ્યું કે આ શેપ્સ ક્યાં ક્યાં કામ આવે હું તમને દર્શાવીશ. તો આ તમે જોઈ રહ્યા છો કે ફર્સ્ટ છે ઓવલ. તો મેં તમને કીધું હતું કે સ્ટાર્ટ ને એન્ડ માટે ઓવલ યુઝફુલ છે. તો તમે જોઈ શકો છો પહેલા ઓવલ બનાવ્યું, ત્યાંથી પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે. અને લાસ્ટમાં જોઈ શકો છો કે એન્ડ છે, ત્યાં પણ ઓવલ બનાવ્યું છે, ત્યાં પ્રોગ્રામ એન્ડ કરવામાં આવ્યો છે. તો આ તમને સમજાઈ ગયું. ત્યારબાદ છે પેરેલોગ્રામ, જ્યાં મેં કહ્યું હતું કે કોઈ પણ અહીં વેલ્યુને તમે ઇનિશિયલાઇઝ કરાવો ત્યારે પેરેલોગ્રામ યુઝ કરી શકાય છે. તો જેમ તમે જોઈ શકો છો રીડ એ, કે કોઈ પણ વેલ્યુને તમે એ હોય બી હોય તેને વેલ્યુ આપો ત્યારે રીડ લખવામાં આવે છે. ઓકે, તો અહીંયા લખ્યું છે રીડ એ ઇઝ ઇક્વલ ટુ 529, એટલે કે એની વેલ્યુ અહીં ડિક્લેર કરવામાં આવી છે, જે પેરેલોગ્રામમાં કરવામાં આવી છે. અને સેમ એ જ રીતે રીડ બી, કે બી ને પણ વેલ્યુ આપવામાં આવી છે, તેને પણ ડિક્લેર કરવામાં આવ્યું છે, ઇનિશિયલાઇઝ કરવામાં આવ્યું છે. તો એની વેલ્યુ પણ છે 256. તો બંનેને વેલ્યુ આપી તેમાં યુઝ થયો છે પેરેલોગ્રામનો. ઓકે, ત્યારબાદ છે તો અહીં છે આપણે રેક્ટેંગલ. તો મેં તમને કહ્યું હતું એમ કે જે પ્રોસેસ તમારે કરવાની છે, સમ કરવાનો છે, એડિશન, સબસ્ટ્રેક્શન, તો એ પ્રોસેસ તમારે રેક્ટેંગલમાં લખવી પડશે. તો તમે અહીં જોઈ શકો છો કે કેલ્ક્યુલેટ સમ એઝ a પ્લસ બી, અને ઉપર તમે જોઈ ગયા કે એ છે 529 અને બી છે તમારું 256. તો બંનેનો સમ કરવાનો છે, તો સમ થાય છે 785. જો તમારે એ સમને પ્રિન્ટ કરાવવાનો છે, તો ફર્સ્ટ પ્રોસેસ હતી તમારી સમની, તો તમે સમ કરી લીધો. ત્યારબાદની પ્રોસેસ છે તમારી પ્રિન્ટ, એટલે તેમાં પણ રેક્ટેંગલ યુઝ થશે. તો તમે અહીં રેક્ટેંગલ બનાવ્યું અને અંદર લખ્યું પ્રિન્ટ સમ, એટલે કે જે સમ આવ્યો એને પ્રિન્ટ કરો. તો સમ થઈ જશે પ્રિન્ટ 785. તો ત્યાંથી તમારો પ્રોગ્રામ થશે એન્ડ, અને એન્ડમાં તમે જોઈ શકો છો ઓવલ. સો અહીં એક કન્ડિશન નથી, જે હતું ડાયમંડ શેપ જેમાં આપણે કન્ડિશન શો કરીએ એ એટલે નથી બતાવવામાં આવી, કારણ કે અત્યારે તમને ઇફ એલ્સ લેડર કે કાંઈ સમજાશે નહીં. તો આ અત્યારે બતાવીને કાંઈ ફાયદો છે નહીં. જ્યારે તે પ્રોગ્રામ આવશે, જ્યારે તે પાર્ટ આવશે, એપિસોડ આવશે, ત્યારે હું તમને ચોક્કસથી ફ્લો ચાર્ટ શીખવાડીશ અને એલ્ગોરિધમ પણ દેખાડીશ. અને આ એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ આપણે બધા પ્રોગ્રામમાં યુઝ કરવાના છીએ. સ્ટાર્ટિંગ એલ્ગોરિધમથી કરશું, ત્યારબાદ ફ્લો ચાર્ટ બનાવશું અને ત્યારબાદ જ પ્રોગ્રામ લખશું, જ્યાંથી તમને બધું યાદ રહી જાય. તો વધીએ નેક્સ્ટ પેજ તરફ. આ લાસ્ટ છે જે મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે એલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટ સાથે વર્ક કરે તો પ્રોગ્રામ ઇઝી બની શકાય છે. તો તમને એકવાર સમજાવી દઉં. સો વાય એલ્ગોરિધમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન અ ફ્લો ચાર્ટ. સો અહીં લખ્યું છે ફાઉન્ડેશન ઓફ લોજિક, કે એલ્ગોરિધમમાં જ્યારે તમે સ્ટેપ્સ લખો છો ત્યારે એક લોજિક બિલ્ડ થઈ છે કે ભાઈ આ સ્ટેપ પછી આ સ્ટેપ આવવાનો છે. તો એ જ સ્ટેપ તમે ફ્લો ચાર્ટમાં યુઝ કરી શકો છો. કે ફર્સ્ટ સ્ટેપ એલ્ગોરિધમમાં તો સ્ટાર્ટ, તો તમે ફ્લો ચાર્ટમાં પણ સ્ટાર્ટ લખી શકો છો. ત્યારબાદ બીજો સ્ટેપ જે હતો એને તમે તમારા શેપ પ્રમાણે લખી શકો છો. તો એમ અલગ અલગ સ્ટેપ હોય તેને શેપ અલગ અલગ આપીને તેને વેલ્યુ ઇન્ક્રીઝ કરી શકો છો, ડિક્રીઝ કરી શકો છો, ડિક્લેર કરી શકો છો અને તેને દર્શાવી શકો છો. ત્યારબાદ છે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન, કે એલ્ગોરિધમ તમે જે લખ્યું એ તમે સ્ટેપ્સ લખ્યા છે, કોઈ શેપ નથી. પણ જ્યારે ફ્લો ચાર્ટમાં લખો ત્યારે શેપ બનાવવા પડે, વિઝ્યુઅલી ઇમેજ બનાવવી પડે. તો એ ઇમેજ જ તમારે બનાવવાની રહે. એલ્ગોરિધમ તો તમારી પાસે હોય જ સ્ટેપ લખવા માટે. કે કોઈ પણ સ્ટેપ લખશો તો તમારે પાસે એલ્ગોરિધમમાં જોઈને જ લખવાનું, કાંઈ મોઢે નથી લખવાનું. ત્યારબાદ છે ક્લેરિટી એન્ડ કમ્યુનિકેશન, કે એકવાર એલ્ગોરિધમ લખાઈ ગયો ત્યારબાદ તમને ફાયદો એ છે કે એલ્ગોરિધમમાં સ્ટેપ લખ્યા છે, તમને ક્લિયરિટી છે કે આમાં શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. તો તમારે ખાલી ફ્લો ચાર્ટમાં કન્ડિશન માટે શેપ મૂકવાના રહેશે. ત્યારબાદ છે પ્રોબ્લેમ એનાલિઝિંગ એન્ડ ડીબગિંગ,
કે જે પ્રોબ્લેમ આવવાનો છે તે તમે પહેલા એલ્ગોરિધમમાં સોલ્વ કરી જ લીધો છે, તો ત્યારબાદ તમારે કોઈ માથાકૂટ કરવાની નથી, ડાયરેક્ટ ફ્લો ચાર્ટ બનાવી દેવાનો છે. ત્યારબાદ છે ગાઈડ ફોર કોડિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન, કે કોડ કરવા પહેલા તમે એલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટને એકવાર એનાલિસિસ કરશો, ત્યારબાદ જ તમે કોડ લખવાનું સ્ટાર્ટ કરશો, અને કોઈ પણ ડોક્યુમેન્ટેશન કરવાનું હોય તો બધી ડિટેલ તમને એલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટમાં આપવામાં આવેલી જ હોય છે. તો તેનો ઉપયોગ કરીને તમે તમારો કોડ પ્રોપર લખી શકો છો. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ કે આપણે ફર્સ્ટ બનાવ્યું છે એલ્ગોરિધમ, જેમાં શું લખ્યું છે, સ્ટેપ 1 સ્ટાર્ટ, બીજો સ્ટેપ છે ગો ટુ સ્ટેશનરી, ત્રીજો સ્ટેપ છે સિલેક્ટ અ પેન, ચોથો સ્ટેપ છે પે ધ પ્રાઇઝ, પાંચમો સ્ટેપ છે ટેક ધ પેન, છઠ્ઠો સ્ટેપ છે કમ બેક હોમ, સાતમો સ્ટેપ સ્ટોપ. સો અહીં વાત એમ છે કે ભાઈ તમારે સ્ટેશનરીએ જવાનું છે, કોઈ પણ વસ્તુ લેવાની છે, પેમેન્ટ કરવાનું છે અને ઘરે આવવાનું છે, તો એના સ્ટેપ છે. તો હવે આપણે ફ્લો ચાર્ટમાં જોઈએ. તો સ્ટાર્ટ માટે આપણે ઓવલ કીધું હતું તેમજ, તો ઓવલ બનાવીને એમાં અંદર લખ્યું સ્ટાર્ટ. તો ફર્સ્ટ સ્ટેપ આવી ગયો એલ્ગોરિધમનો સ્ટાર્ટ. ત્યારબાદ બીજો સ્ટેપ છે ગો ટુ સ્ટેશનરી. સ્ટેશનરીએ જવું એક ડિક્લેરેશન છે કે ભાઈ મારે જવાનું જ છે, કે ઇનિશિયલાઇઝેશન છે કે ભાઈ તારે જવું જ પડશે. ઓકે, તો એ તમારે લખવાનું છે પેરેલોગ્રામમાં, કારણ કે એ ડિક્લેરેશન છે. ત્યારબાદ છે સિલેક્ટ અ પેન. પેન તમે સિલેક્ટ કરો એ એક પ્રોસેસ છે એક જાતની, કે અમારે આ પેન લેવી, આ પેન લેવી, એક પ્રોસેસમાંથી તમે પાસ થાવ તઈ પેન લ્યો. તો પ્રોસેસને આપણે લખવાની છે રેક્ટેંગલમાં, જેમ મેં કીધું હતું પ્રોસેસ રેક્ટેંગલમાં જ આવશે, અને પેરેલોગ્રામમાં ડિક્લેરેશનની વેલ્યુ આવશે. ત્યારબાદ છે ટેક ધ પેન. તો પેન છે એ લેવી, એ પણ પ્રોસેસ છે, અને પે ધ પ્રાઇઝ એ પણ એક પ્રોસેસ છે. તો એ ત્રણ પ્રોસેસ છે, તેને એ માટે તેને રેક્ટેંગલમાં લખવામાં આવ્યા છે ત્રણેયને. ત્યારબાદ છે કમ બેક હોમ. તો હોમ પર આવવાનું ડિસિઝન એટલે કે ડિક્લેરેશન તમારું છે કે ત્યાંથી અમારે ડાયરેક્ટ ઘરે આવવાનું છે કે બહાર જવાનું છે, તો ડિક્લેરેશન થઈ ગયું. અને લાસ્ટ છે સ્ટોપ. તો સ્ટોપમાં ઓવલ યુઝ કરવામાં આવ્યો છે. તો આ રીતે ફ્લો ચાર્ટ બને છે, અને આ રીતે એલ્ગોરિધમ પરથી ફ્લો ચાર્ટ બનાવી શકાય છે. તો તમે સમજી ગયા હશો કે બંને કેટલા ઉપયોગી છે. તો આગળ આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરશું ત્યારે આ બંને સ્ટાર્ટ કરશું યુઝમાં, અને તેથી તમારો પ્રોગ્રામ ઇઝી બનશે. તો અહીં વિડીયો પૂરો થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.